નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં હું છું આપની સાથે માલવી। ગયા વર્ષે જેમણે ફ્લાવર શો જોયો હશે એમને ખબર જ હશે કે ફ્લાવર શો કેટલો અદ્ભુત હોય છે, કારણ કે અલગ અલગ જાતના ફ્લાવર્સ જોવા મળે છે અને એની સુગંધની તો શું વાત કરવી, પરંતુ આ વખતે એની ફ્રેગ્રન્સ લોકો સુધી પહોંચે ત્યાં સુધી આ કાંટારૂપ સમાચાર સામે આવી રહ્યા છે કે ફ્લાવર શોના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। 20 થી 25 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। એટલે કે જો તમારે સોમવારથી શુક્રવાર ફ્લાવર શો નિહાળવો હશે તો ટિકિટ હશે 75 રૂપિયા અને જો શનિ અને રવિવારે જોવું હશે તો 100 રૂપિયા ટિકિટમાં જોવું પડશે। આ સાથે જો વાત કરીએ તો ગયા વર્ષે ભાવ હતો સોમથી શુક્રવાર 50 રૂપિયા અને શનિવાર અને રવિવારે ભાવ હતો 75 રૂપિયા, પરંતુ આ વખતે 20 થી 25 રૂપિયા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી તમારે ખિસ્સા ઢીલા રાખવા પડશે। આ સાથે જો એડિશનલ માહિતી આપું તો જે સ્પેશિયલ લોકો હશે, જે લોકો 500 રૂપિયા ખર્ચી શકશે તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। એએમસી દ્વારા સવારે 8 થી 9 કલાક માટે એ લોકોને 500 રૂપિયા ચાર્જ આપવો પડશે અને એ લોકો માટે ખાસ લેનમાં ઊભા રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે અને એ લોકો શાંતિથી ફ્લાવર શો નિહાળી શકશે। આ સાથે જો સ્કૂલની વાત કરીએ તો એએમસી સંચાલિત સ્કૂલના બાળકો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે, જ્યારે અન્ય સ્કૂલના બાળકો માટે એન્ટ્રી ફી 10 રૂપિયા રાખવામાં આવી છે। તો આ પ્રમાણે આ વખતે જે ભાવ છે એમાં વધારો કરવામાં આવ્યો છે। આ વખતે આ ફ્લાવર શો તમને મોંઘો પડી શકે છે, તમારા ખિસ્સા ઢીલા રાખવા પડશે। તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।